जी अभी શેની સુનાવણી રાખી છે અને કેમ ભેગા થયા છો? આજે લાઇમસ્ટોન માઇનિંગ નામની જે લીઝ આવી રહી છે દુધાપુરા ગામની અંદર, ત્યાં આગળ એક આજે પર્યાવરણ જીપીસીપી બોર્ડ દ્વારા આજે લોક સુનાવણી રાખવામાં આવી છે. તો એ જગ્યા પર લાગતા વળગતા તંત્રને કોઈને સ્થાનને ખબર પણ નથી અને અહીંયા આગળ ક્યારે પણ આગળ નોટિસ આપવામાં નથી આવી કે ગ્રામસભાનો કોઈ પણ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો નથી. છતાં પણ આ લોકો બંધ બારણે શું કરી રહ્યા છે આજ સુધી જણાઈ રહ્યું નથી. અને બીજી વસ્તુ એવી છે કે આદિવાસી બહુમૂલ્ય વિસ્તાર ધરાવતા ઘોગંબા તાલુકો છે, એમાં આ જે દુધાપુરા ગામ છે એ વિસ્તારની અંદર આવતું ગામ છે. ત્યાં આગળ ગ્રામસભા 1996 પેસા એક્ટ લાગુ છે. અનુસૂચિત 5 વિસ્તારની અંદર 244 કમાલ ભારતના બંધારણ પ્રમાણે આવી રહ્યું છે. સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ પણ આવી રહ્યો છે અને અહીંયા આગળ બંધારણીય આર્ટિકલ 21 પ્રમાણેના પણ કોઈ પણ પ્રાવધાનોને એને અમલીકરણ કરવામાં નથી આવ્યું. અને બહાર બંધ બારણે શું થઈ રહ્યું છે આજે બી લોકોને જાણ નથી અને લોકોને મતલબ મીડિયા મારફતે જાણ થતાં લોકો આજે એકત્રિત થયા છે અને આ સુનાવણીની અંદર જઈ રહ્યા છે. ત્યાંથી એવા જવાબ મળી રહ્યા છે કે અહીં લાગતા વળગતા મામલતદાર, જિલ્લા કલેક્ટર કોઈને જાણ પણ નથી. તો અમે લોકો અમારી લોક રજૂઆતો છે કોને કરવી? અને હા, આ પ્રોજેક્ટ જે લીઝ આવી રહી છે તાત્કાલિક ધોરણે અમારા ગ્રામ લોકોની માંગ છે કે રદ કરવામાં આવે. જો આ રદ કરવામાં નહીં આવે તો આજુબાજુ સ્કૂલ અંદર આદિવાસીઓની 3 થી 4 મોટી સ્કૂલો આવેલી છે, તો અમારા બાળકને શિક્ષણને અસર પડી શકે છે. ત્યાં આગળ આદિવાસીના ઢોર ઢાકર ચારો લેવા માટે ક્યાં જશે? અને અહીંયા આગળ જે તે સમયે ફોરેસ્ટ વન સંરક્ષણ અધિનિયમ પ્રમાણે આગળ ફોરેસ્ટની જમીનો આદિવાસીઓને ફાડી દેવામાં આવી છે. સાથે સાથે આ વિસ્તારની અંદર જો આ લીઝ નાખવામાં આવશે તો અમારા જે વન્ય પ્રાણીઓ છે, દીપડા છે કે લાગતા વળગતા જે પણ પ્રાણીઓ જે હિંસક છે તે આજે અહીંયા આગળ લીઝ નાખવામાં આવશે તો અમારી નજીક અંદર ઘોગંબા તાલુકો જ્યાં આગળ વસ્તી ધરાવતો વિસ્તાર છે ત્યાં આગળ હાલની અંદર ટૂંક સમયની અંદર 1 મહિના પહેલા દીપડાઓ જોવા મળ્યા છે. ઘોગંબા તાલુકાની અંદર બજારની અંદર જ્યાં લોકોની વસ્તી લગભગ 4 થી 5 હજાર રહી ચૂકી છે. તો અમારી લોક માંગ એક છે કે તાત્કાલિક ધોરણે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે એવી લોક માંગણી છે. જો આ વસ્તુ નહીં કરવામાં આવે તો અમે આદિવાસી પટ્ટો જેટલો છે સાથે મળીને સર્વ સમાજ સાથે મોટું આંદોલન કરીશું અને આવેદનપત્ર આપીશું. અને અમારો આદિવાસી સમાજ શાંતિ, શિસ્ત અને સમાજમાં માનનારો સમાજ છે. જો પોલીસ પ્રશાસનને આગળ કરીને જો અમારી પણ કોઈ ખોટા કેસો કે આડકરી રીતે અમારે ફસાવવા માટેનો પ્રયત્ન થશે તો એના જવાબદાર જે તે લાગતા વળગતા તંત્ર અને સાથીદાર કામદારો રહેશે. અસ્તુ. રાઠવા જયરામ મગનભાઈ, ઘોગંબા.